ડીસા તાલુકાના જૂના ડીસા ગામે ઉછીના પૈસા ન આપતા કૌટુંબિક સંબંધીઓએ માસી અને ભાણી પર જીવલેણ હુમલો કર્યો હતો। પથ્થરો વડે હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત માસી ભાણીને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ડીસા તાલુકાના ઢુવા ગામે રહેતા ભારતી મુકેશભાઈ પટણી જૂના ડીસા ગામે શાકભાજીની લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે। તેમની મદદ માટે તેમની ભાણી પૂજા પિંકીબેન પટણી પણ તેમની સાથે આવે છે। આ બંને લારી પર શાકભાજી વેચી રહ્યા હતા। તે સમયે જ તેમના કુટુંબિક સંબંધીઓ આવીને પૈસાની માંગણી કરી હતી, પરંતુ ભાણીએ પૈસા આપવાનો ઇનકાર કરતા બોલાચાલી થઈ હતી અને બાદમાં ઉશ્કેરાઈ ગયેલા સંબંધીઓએ ભાણી પર પથ્થર વડે હુમલો કરી બ્લાઉઝમાં મૂકેલા પૈસા જબરજસ્તીથી કઢાવ્યા હતા। આ ઘટના જોતા જ તેની માસી છોડાવવા વચ્ચે પડતા તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો અને બે મહિલાઓ સહિત 5 લોકોએ પથ્થરો વડે હુમલો કરી બંનેના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। જ્યારે પૂજાબેનના પણ વાળ ખેંચી ઉખાડી લઈ બ્લાઉઝ ફાડી જબરજસ્તી કરી હતી। બનાવને પગલે આજુબાજુના લોકોએ દોડીને માસી અને ભાણીને વધુ મારમાંથી બચાવ્યા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંનેને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા। ઇજાગ્રસ્ત માસી ભાણીએ સારવાર કરાવી પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે।